આવી રીતે ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને તળાજા તાલુકાનું એક ગામ ફળિયા ગામ છે અને આ ગામની અંદર અમારે વગડભાઈ જેવા પ્રમુખ હોય અને અમારે માસ્ટર સાહેબ જેવા મંડળના પ્રમુખ હોય અને શિખર ભગત જેવા આ ગામની અંદર ભગત હોય, દાના ભગત હોય અને એ ગામની અંદર એક પાસા પટેલ રહે છે અને આ પાસા પટેલ 100 વીઘાના ખાતેદાર. પાસા પટેલ તેમના ખેતરે તેમની વાડીનું કામ કરવા માટે ચાલ્યા આવે છે. વરસાદ પાણી સારા થયા છે. પાસા પટેલને 100 વીઘા જમીન હતી ત્યારે પાસા પટેલ તેમના ખેતર તરફ ચાલ્યા આવે છે. તમારે કેમ છે? આવી રીતે પાસા પટેલ તેમની વાડીએ ખેતરનું કામ કરવા માટે આવ્યા છે અને પૂંજી પટલાણી પટેલનું ભાત લઈ અને વાડી તરફ ચાલ્યા આવે છે. એવું તો હલકુડી બતવારી એવું તો ભાત લઈને આવી હું તો હલકુડી બતવારી એવું તો ભાત લઈને આવી તો મોટા ગણિયાણી હું તો ભાત લઈને આવી. હા પૂજી બાબુ હા હા બાબુ હા
હું કોણ પટલાણી? હવે તું પટલાની તો મને ખબર છે, આ ખરું ભેગું કરવાનું કહે. અને આ 20 વીઘા વેચાણી ને એમને નથી વેચાણી, ગામની પટલા કરવામાં મુસાના હતા એટલે વેચાણી. એ પેલી ધર્મસ્થળ એના હિસાબે ફરે. નકર એક ઘરેણું તારી પાસે થોડું હોય. એટલે એ તો હું આવીને તો લીલા પીળા થઈ આ ગયો. તો બધા એમ જ કે હું આવી તે તમારા ભાઈને હારો નકર બિચારો દાડિયો કરતો તો હતો. નગર ક્યાં તમારે સોના નાળા બદલાવા વેચ હતો? સામે જ કીધું કે મારા બાપ ના પ્રતાપે તમારી 20 વીઘા વેચાણી એમ. આ એ તો હું આવીને તે રહી થોડીક નકર ઈ જાત બધી. તો મેં રાખી. હા હાજી કામ કરવાનું કેટલી બાકી છે ને એમાં અંબાલાલ કાકા આગાહી ઉપર આગાહી આપે બંગાળની ખાંડીમાં આમ છે ને તેમ છે. કા બંગાળની ખાડી પૂરી ગઈ પડી જાય કા અંબાલાલ કાકા નું કાક કરવું. એ અંબાલાલ છે ને તે હારો આ ટેમસર વરસાદ આવે કેમ સર વરસાદ આવ્યા દિવાળી આવી ગઈ તો ખળા ન ઉગ્યા. ઈ ભલે નો ગયા પણ આમ તો તારે બસ ઘર હારા કરવા ઘર. તે ઘર હારા કરવા રૂપિયો નહીં ખરા અહીંયા વાડીમાં આ બધું બગડે. એમ નહીં દિવાળી આવી કોઈ દે ઢોલ લઈ દીધો સુનો ઢોળ તો તું ગાતો છો હવે ઢોળ કરવાનો ક્યાં તો આવ્યો. છોકરા તે જો ને ગામના લોહી પીવે મારું ગામના મારી ખોરાક ત્યાં લઈ આવજો મારી પણ હું મારી જેવી લાગુ છું આજે હું એ 42 વર્ષનો બાબો લાગુ. તો તમારે ક્યાં ગઢું ખાવું છે? તો ધોળા કરવામાં આખી જિંદગી વહી જાય, કાળા કરવામાં અડધી કલાક જ થાય. આ શેરીના છોકરા બધા લોહી પી જાય ક્યારે ખોરાક ક્યાં લાવશે ક્યારે લાવશે? એલા પણ તારે ક્યાં ભડાકીની ઉપાધિ છે? સાચા મતે પ્રતિબંધ મેકેલો છે. એ હું શું કામ કરી નાખ્યું વાડીમાં જ બાકી છે બાકી જોઈને એકલા થાય તો પછી પાણી વાળતો તો રોપ હુકાતો તો આઠ તે દીધા બધું હું મારી હાટું રાખ્યું ના ના મારી હાટું રાખ્યું. તો કરવા પડે ને કામ હું તો રોટલા ટીપતી હતી હા ચાલો હા એકલા કઈ નો કામ થાય. આવી રીતે પાસા પટેલ અને પૂંજી પટલાણી તેમના ખેતરની અંદર મોલ પકવવા માટે કેરા આંકડી બાંધવા લાગ્યા છે. પણ પાસા પટેલ અને પૂંજી પટલાણી બંને જણા ખેતરનું કામ કરે છે. પણ કેવું કામ કરવા લાગ્યા? એ પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ. પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ. હળિયું જો હે કળિયું જો હે જતર જો છે બે હળિયું જો હે કળિયું જો હે જતર જો છે બે રાજપરણ આત્મા રાખે હે પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ. પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ. અરે હાથે હું હળિયું હાથો ઢેફા કાઢું દાદા. એ હાથે કરી હું હળિયું હાથો ઢેફા કાઢું દાદા. ડાબ ધરોળી તોડી નાખું, ડાબ ધરોળી તોડી નાખું, ખેતર કરું દાદા. પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ. પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ. એ હું તો ઠળિયા ગામનો મૂકી તો એ થયો હું તો દુખી. તો ઠળિયા ગામનો મૂકી તો એ થયો હું તો દુખી. ભાઈ મળે છે માતા ભારે ભાઈ મળે છે માતા ભારે હું કરું મારે પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ. એ પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ.
પૂંજી પટલાણી છે નામ મારે રસોઈનું છે કામ પૂંજી પટલાણી છે નામ મારે રસોઈનું છે કામ મેં કોઈ મારા બાપના પેટ પર કોઈ કામ નથી કેટલું બધું કર્યું અને તમે કાંઈ કેટલું બધું ઢવડાવો છો બોલી કરી હતી કે બોલી કરી હતી ને કે મારી દીકરી વાડીએ નહીં જાય આયા નહીં જાય ગાડીઓ લઈ જતો બધી વેચીને ભૂતકાળથી દાડીએ જવું પડશે તે જાય છે ને તમે હા દાડીએ? દાડીએ આવું સારું છે દાડીએ જવું નથી સારું હા વાડીમાં જ રાખે કોઈ દે આમાલી કણમાલી મણ આમાલી થાય દાડીએ દીવો થાય દીવો ન થાય કર્યો છે દીવો આવડો મોટો ભૂખ લાગી છે હવે ભૂખ તો લાગી છે ને આ બે વસ્તુ માં બેટો આપણે ધાર્યું લાવી છે અને આપણું ધાર્યું થતું કેમ નથી એક મેળ્યું હા અને બીજો કોઈ પણ નેતા હા આપણે મરજીથી જ આપણે લાવી દઈએ પણ નેતા 5 વર્ષ બદલી જાય તો એ તો બદલતું નહીં આ તો બાકી રહ્યું તો બૈરા બદલાવો હવે હે? તો આપણે નો ગમે 5 વર્ષ આ સર બધો કરે તો આગળ પણ અમારે ક્યાં જવું બાયુની જિંદગી રોટલા ટીકીને તો ખવડાવવા કે ન ખવડાવવા હાલો ભૂખ લાગી હોય તો તો લાગે જ ને આ સીધા પૂછો તો કેટલા વાગ્યા વાગ્યા કેટલા એ જેટલા વાગ્યા હોય એટલા 4 વાગ્યા ભાત હોય તો શું હોય હું હોય આ વાળું ને ભાત તે ભેગું છે આ બધું ભેગું ચાય બનાવતી આવીશું ચાલ આવી હા અરે તો તારી જગ્યાએ કોઈ નહીં હે ને તો તમે આમ બેહો બધામાં તારી હામાં બેઠો નાલી ને મારી કૃષ્ણાઈ બેઠી હા મને ગધેડા ડોકે હીરા બાજ રે 5 ગામનો પટેલ છો 5 ગામનો ઘેરે બાર મારું કેટલું માન છે ઘેરે તારી પાસે કઈ માન ખરું એ બધાયને એમ જ હોય બધાને હા હોય. બધાયને એમ જ હોય તો હારું. હું તમારે એક ને જ આમ છે આજ તે મને પીવા જ ન દીધી પંજાબી એટલે આમાં તો આ કોરા તો મને ગળાથી નહીં ઉતરે એટલે આ રોંઢો કરવા પેલા રોંઢો તો કરવા દે વાહ ફરે વાદળ ફરે ફરે નદી ના પૂર આ જમાનામાં બાયડી હમો બોલે ઈ હાસો વીર કેમ ભાઈ તમારે કઈ વાડીમાં કામકાજ નથી કાંઈ બે હરખા થઈ જાય હું મોટી મને ના ફાવતી ભાઈ હું નાની પીવું મારા આમ લે હે ઈ તો છે જ ને હું કહું તમને હવે તમે આ ખાવામાં ધ્યાન આપો ઈ તો છે નવરો એટલે એક બીડી તો પીવા દે તો અવારદી ની વાત છે એક બીડી ન પીધી ઈ પછી ઘરે જઈને ભાઈ બાજ છે આપણે છે કોઈ બાજવા વાળું આપણે જ બધું કરવાનું છે આપણે બે તો બાજી ભાઈ બીજું કોને ઈ બધા કામ નહીં કરે દાલ છે એ બીડી પછી પીવો એમ કહું એટલે પેલા સાઈસ ની બરણી ગોત કાક દૂધ ગોત એ સાસની બવણી ભૂલાઈ ગઈ છે ઘરે એટલે ઓલા ભાઈ ના વડલે ટીંગાડી થી હા હે ભાઈ પડી ના જો ગોતો ગોતો કુતરા ગોતો કૂતરા નથી ગોતું તમે ખાવામાં ધ્યાન આપો મારે હજી કેટલું કામ છે જો શાક કે તમારે ગોતવી હતી ને હારી હરણી જેવી
તમને ભટકાઈ ગયું ગધેડિયું જેવી. એટલે ભાઈ હોનો ધારીને હંગ કર્યો મારા કર્મે કથીર ની હીર્યું. હા હવે કથીર ને બથીર ને બધું લાગશે. એને હળગાઈ દેવાય. લ્યો તમે શાક લઈ લ્યો. મોદી કાકાએ કેરો છે ને બંધ કર્યું હળગાવી હેનથી. મારે તો આમને બધા મોળાક જ બળી ગયા. હા શું ગાયને પૂંજવા નતો ને ખૂટ્યો પૂંજાઈ ગયો એવું થયું. અરે રામ બાવળીએ પૂંજાઈ ગયો. ઓટલો પૂંજવા ગઈ હતી બાવળીએ પૂંજાઈ ગયો. બાવળીએ પૂંજાણો તો સારું હતું. પવડા ખાવા થાય બાવળીએ ઠૂઠું પૂંજાઈ ગયું. હે ઈ તારે શું કામ છે? રીંગણા લાવ્યા તમે ખાવા બેહો ને મારે કેટલું કામ છે. રોજ પણ લમણા જીક લેવરાવે છે. અને આવી છેલ્લા કોઈ ન દે તો કોકના ઘર ભાંગી. હાલો ભાઈ નીકળો હાલો જાઓ. મારી નબૂસ માર્યા વગર ની લઈ જતો. ઓલા શેઠા થઈને આલજો. અમારા આ બધો પાક મોલ ઉભો છે. આમ આય ઓલા છેટે આલજો ભાઈ. રોજની વરસાદ નો હાલતો થાય. રોજમાં હકડે એક તો રોજડા પાડી દે ને રોજ ખૂંતા ખૂંતા નીકળો સવ. રોજડા નો ભૂંદરા નો બધાનો તરાસ બહુ છે. નકરાસ આવે જો. હા એ તો ઝટકા માર્યા તો જો આમ લ્યો ને શેની આડી છે? ઘરમાં તો આ શું છે? તો એ ઘરમાં આડી છે ને આયાત ના હાડી ને નહીં આડી ના નહીં. અરે આડી વગર ના મકાન જ ન હોય. હું ઈ ભલે ન હોય મકાન પણ આયા તમારા આડી ને લ્યો નો ભાવે. લ્યો ને બહુ ડાયા બહુ ડાયા. મારે એલા ખોરાક જ નથી હવે રહ્યો મૂળ. પરાણે ખવડાવી મારા આમ બસ ખાલી 17 લાડવા વગા ખાવ. ભલે ઈ એટલે બહુ ડાયા. મારા આમ બસ હું વઈ જશો. બટકા ખાલી 70 ની એવરેજ છે વધારે નહીં. મારા આમ લ્યો ને એક તો લ્યો. એમાં જ હુકાઈ જાવ લ્યો ને તો પાસામાં તમારો ખોરાક ઘટી ગયો હમણાં. આવ ઘટી ગયો મારા ભાઈ. આ સીતારામન પ્રસાદી છે લ્યો. શીતળાઈ માં ની હા શીતળાઈ માં અહીંયા જ બેઠા. હા તે ન્યા નીચે નાક જાતી આવી તું. ન્યા? આ કુલર છે લ્યો. કુલર છે હા લ્યો લ્યો જો કેવા પાક્યા છે કઈ ખબર નથી પડતી. ભલે આમ બાઈક જી બોલીએ પણ અમારે તો બે જણા ભળે એવું કોઈ ન પડતું કા. મને તીખું બહુ લાગે ને શું કરવું? એ તીખું લાગે મરસું એવું આવી ગયું હોય કે નહીં? કેવું બન્યું શાક? સારું બન્યું? તીખું બહુ છે. તીખું છે? આ ઘરના મરચા છે એટલા બધા ન નખાય ને. મેં તમને કીધું તું ઓછું મરસું સાટો તો વધારે સાટ દીધું. પાસા પટેલ પુંજી પટલાણી એમના ખેતરે રોંઢો કરે છે અને રોજકા ગામથી રબારેણું મહિડામાં માવો લઈ અને રંગપુરમાં માવો વેચવા માટે રબારેણું ધીરે ધીરે ચાલી નીકળ્યો.
ભાઈ ડોકાઈ છે ખાવા મારો રો. હાલો તમારે રોંઢો કરવો હોય તમે વહી આવો તમ તારે શરમમાં એવો મારા આમ છે તમારે કોઈને નોતરા નથી દેવા, ખાવા મળો ને. પણ ખોટા હામાં એક તો ઓલું લાવી કરે. હોય 2 જણાનું, તમે પાછું બીજા નોતરા દેવા મળો. ઘણો લાગ્યો છે. આવડા કોણ નહીં હીર્યા એ બાયું નીકળી છે રોડે. વડલો કપાઈ નાખો ને કઈ જે હોય ને વિવાહમાં કાંઈ ઓલો રોગ મળી નાખશે, બીજું કઈ વાંધો ન મારે. પણ એને જરાક કહેતો કરી આજ જો બે ઓલા રોપ માં મળી નાખ. આરામ કરવો છે તમારે? આરામ નથી કરવો તમે આ બેહો ને કરે ઠામડા કૂતરા બોટી જાહે પાછા. હા પાણી ગણવા તો દે એમ કહું કેટલા ઘર મને યાદ નથી બેન. તો નહીં ઠેઠ ઘરે ગઈ હતી બેન. એને કઈ હળોળો બોલે ને ઘડીક લાંબાઈ નહીં થવા દેવું, ઘડીક ખાઈને હોવા યારનું કાબરીને જેમ કલબલ કલબલ પણ એમની આમ કઈ થોડું લવરો કરે ને લવરો કરવા દે આપણે આપણી વાતો તો ઘડીક વિહામો ખાવાનો હોય ત્યાં ઘરે જાય તો ડોઈશું હક લેવાનો દે. વિહામાં ખાવ કે અહીંયા ઘરની વઢવાડ કાઢો. એ તુંય હાહુ થવાની છો વાહે વારો છે. હા તમે પાણી ભરવા જાવ ને. એ હું શું કહું તમે, એ તમે છે ને પાણી ભરી આવો. પાણી સીધતો હું હું ઈ બાયુ પાસે જાઉં હવાન કરવા. હો તારે ન જવું, હા મારે ના જાવ, હું બાયુ પાસે જાઉં છું. તારે કરી મારે તો ભાઈ વાળા એમ ન નહીં પડતા. આપણે બધાને ઠીક આ કેમ પાછી આવી એ જય શ્રી કૃષ્ણ એના બાયુ. લખણે એમ નહીં આ કેમ પાછી આવી આ એ જય શ્રી કૃષ્ણ બાયુ. જો આમ જો કોક બોલે કે એ તાર નામ શું છે? અમે તને ઓળખ્યું નથી હમણાં તું અમારા હારે માવો વેસવા આવે કા હે કેમ ના રે? એનું નામ જડી છે. હું જડી અને એમ નહીં આપણે બધું બોલીએ આની મને મૂંગી બેઠી આજમાં પેલો દિવસ છે અને બોલીશ તો પછી ક્યારે હું બોલું ને એ જય શ્રી કૃષ્ણ બાયુ. ટેપટિયા શોધતા લાગે આમાં અમુક અમુક ને તો. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. એ બેન માર માવો ઢોળી નાખી. એ બેન આમ નહીં આવ્યા મને ત્યાં અમારે મુંજી અહીંયા આવ્યા એને તા એ તમે શું આવ્યું બેનું? ક્યાં ગામ થી તાર આવ્યું? મોઢે આવ્યું ક્યાં ગામ થી આવ્યું? અમને એની મોઢે ના આવું જ હું જીવું છું. લે એને મોઢે આવ્યું કે આ મારો જીવતા ખખરો કરવા આવ્યું. શું
નહીં આ પાડો કેનો ગાંગરેસ કેનો છે એ મારા ઘરવાળા છે. આફ્રિકાનો મૂંગો મરતો નથી ઘડીક વાર એ બેન મારો ઘરવાળો છે એમ ઘરમાં બહુ હેરાન ઘરમાં એ અહીંયા બેઠવા આવ્યું ત્યારનો લવરો કરે છે તો તમે વહી જાય પછી કેટલો લવરો કરતો હોય? પણ એને ટેવ જ એવી છે હું હવે એને મરી કહું ગયા છું. બોલ લે તો બોલ તો હું એને કહું છું કે એટલે આ તો મૂંગો ભાઈ એટલે અમારી મૂંગો ભાઈ એ તમે ભાઈ થાવ ને પણ તું મારો વારો ક્યાં આવવા દે મારે વારો નથી લેવાય બેઠી છું અને ભાઈઓ હારે એટલું બધું બોલ તો જ્યાં હોય ને પણ પૂછ કરવા દે આ મને પૂછવા નથી દેતા ક્યાંથી આવ્યું એટલે ભાઈ સાફ આને ભાઈ મારા બાપ એનો વારો આવવા દે કારક વારો આવવા દે ને સા પાણી બનાવે પીવાસ તમારે વારો લઈ લે. એ સા પાણી બનાવે પીવાસ તો મંગાવી ને દે એ તમને કહું સા લેતા હો એને આગો રાખજે ઈ મરી ગયો એ મોટું જોઈને આવી 100 વીઘા જમીન જોઈને આવી હા હા, મરી ગયા તેલ મરસા વેતન 100 વીઘા જમીન કર 100 વીઘા હો એ બેઠા ભાઈ સા લેતા હો તો એમ પા ત્યારના બે માણસ તેમ ઝઘડો કરતા અમે બધું સાંભળતી હતું. હા, કા હું એવી જ કહેતી હતી કે ઓલી બધું સાંભળતી હોય તે છે અમારે એવી બહુ ટેવ છે અમારે જનોન સાંભળવાની કા આ બેન ક્યાંની છે એમ બેન તાર નામ હું બેન માઇન્ડ નેવી રહ્યો છે તો તાર લઈને કચરો પાડ્યો અહીંયા એ બેન તાર નામ શું છે બેન તાર નામ શું છે બેન એ નામ રૂપા તાર નામ માનના હા સોના આ નામ આ નામ દુખાણી તાર નામ રંભા પણ ના ના હો લે બેન સા પાણી પી. રંભા મારતી છે મને લાગે ગંભા લાવ હું હાર બેનડી યાર થોડીક પી લઉં ના લેવા એકેમાં ગુણ લાગતા ન મને મારે પીવી પડે ન કરે એને એમ થાય પીધી ની સા મારે હું માટલાન કરવું એ તો હારું થયું વાહામાં ફૂટ્યું ન કરતો તોલો ફૂટી જાય તો બેનું આંજન રાંડી જા તો ભલે ઘર સાંડી જા યાના બધાના ભાંગ્યા લાગે તો મારું ભાંગવા આવ્યું એ તમે બોલતા બંધ થાવ કે ઘડીક તારા ઘરવાળાને કે મોઢું સીવી રાખે એ આ સુખીબેન ને બોલવા દે આવા ઘાતો અમારે કાયમ પડે આ તો બધા ભાઈયા જ ઘા પડ્યા ઘેરા ઘા પડે એ કોઈ થોડા ભાળે બધાને પડતા જ હોય એમ કેમાં બેન તાર જીજાજી થાય ક્યાં ભણવા ગઈ હતી તું લે તો એ જીજાજી જ કહેવાય ને તે ગુજરાતી નું જ નામ છે. એ રંભુડી શું કામ છે કેને એ ક્યાં ગામ છે એ બેન એ રંગપુટી આવ્યું આમ ક્યાં જાવ છો એ કે હા જો મને બેન ભૂલાઈ ગયા ટીકડી પીવાનું ભૂલાઈ ગયું ત્યાં તો આપણે જવાનું છે તારે તો અનાજની ટીકડી પી જવાની જરૂર છે એ તું પી અમાર બેન પામાં મરી ગયા તું આખો અમને નડે છો ઠીક રોજ કા થી આવ્યું નામ ક્યાં જાવ છો? રંગપુર જાય છે મામો વેસવા માવો વેસું એ હા અમે ક્યારનું ગળ્યું બેઠી બેઠી જો ને તો મને તો આપો થોડોક માવો એ લાવો એકાદો 99 નો 35 નો હોય તો હું એ બનાવીને ખાઓ કોઈ જોવાનું ન હોય પેલા પૂછાય જો હા ભલે ને નીકળી ગઈ જો અમે માવો ખાધો વિહામો ખાધો અને તે વળી અમને તાપ આવી દીધી નહીં ભાંગ્યા ને ભેરું કોક તો હોય જ ને. મારે જો ભગવાનની દયાથી કેટલું બધું છે જો ઠેઠ ઓલા લીમડા દેખાય જ નહીં હા. ન્યા લગી વાડી છે લીમડા દેખાય ત્યાં તો પોલટ રખાઈ જાય હા, નહીં આમના મમરું ઈ જ એ આમનામ અડધું થયું આમનો વેસા અડધું વેચી દીધું અમે આ વેચતા વેચતા એટલું રહ્યું અમારે એટલું બધું શું કરવું પર ઉત્સવ આવશે તો તમે તેજ ના કેવું નહીં દેવા જેવું લાગે છે. નહીં પોર તો બધું વેચ દેવું જો. તું વેસામાં આવીશ અહીંયા તો એમ નહીં પણ એટલું બધું શું કરવું અમે માન્ય કલ્યાણ વેસામાં બધું લાગ્યું તો એમ ઈ નહીં હાથ કાઈ નહીં આયા વેચી એમ નાખ તો નહીં. બીજે તો લઈ લેજે તું વાત કરતી હતી વાત કર પૂરી તો વાત આજે તો કર કહું ઠેઠ ઓલા લીમડા દેખાય ત્યાં લગી બધું અમારું છે બધું હા આ બધા રોડ વસાડ બેઠા ઓલી હારો રોડ વસાડ બેઠી અમને એ કોક અનાજ
ન ખવાય માવો તો ખવાય લે ખવાય માવો તો ડમ્ફર વાળો નીકળી ને તો બધાને પાપડ કરતા જાય રોડ બગડાણા રોડ છે ઈ. કેમ તમે ઘરે સાખી નતા આવ્યા માવું એ થોડો થોડો અમે રસ્તામાં વિહામો ખાઈ ને ત્યાં ખાઈ ઠીક નકર અમે તો અમને ખબર હોત તો લેતા જ ભાત વધારે હા બેન હારો માવો છે તાર માવો લ્યો, કેમ એવો એ લાગે ઉભા રહો હું થાળી લેતા હું એમ નહીં થાળી લેતા હું થાળી સોના આ માવો કેમ એવો લાગે હા હા એ આમાં આપો થોડોક લ્યો પણ આપો તો ખરી આ દે ને આપણે તો દે હા આપણે જ દેવાય બીજું બિચારાને કોણ દે લ્યો દે દે શાક આખા રોટલો દેવાય હોય તો લેતા આવો ને દે ઈ તમારે વાટા પ્લાસ્ટિક છે ને તે જ હારા લાગો છો નકર વાટા આ પ્લાસ્ટિક કોણ વહીવટ કરે કોંડારી નાખ્યું જરાક આટો મારી લો મરી જા ચાર નો લબલબાટી કરે હે બે હાયા ડાયરી રેડી મુકતો નથી મરી જા મુવા બાઈ ની વધારે નો બેહાય મારે હું ના ના ચાર નો અરે લબલબાટી બે પાસ ગામ બેહે મૂળિયા તમને કીધું તો ઓલા આમથાભાઈ વાડીએ જાવ બેહવા તો ગયા નહીં એટલે અમથાભાઈ ના હારા પાસા જતી ના ખખરે ગયા ખગરે ગયા ઈ હજાર છે એટલે નો કોણ પાસ ગામના પટેલ માં કઈ પાસ ગામ નો પટેલ આમ ઠાઠ મટતો જો મારો એક કન્ડિશન લાગે હે બેન હા હું છે એમ કે માવો આપો મને મારે કાર નો ખાવો છે માવો તો કઉ છું મારા ધણી મને ખબર હોય કાજી મારે વાટ મારું ઓલું થાંભળું હતું ને એ બેન બેસી ને એવું લાગો મારે આવો ધણી હોય તો ગમે ત્યાં હોંગો મેંગો વેચી જ દઉં એ તો તો 50,000 માં તમે ઉપાડો કયો ને હા લઈ લે 50,000 આપે તો ઈ મને મને આવડે. હા, મને ઓલો દિવાળી બેન બિલ ઓલા નથી દિવાળી બેન ભીલ છે કે તો નહીં? ગાતો જોજો હું ગાવ આમ જો અમને ગાય મોકલે કા હા જોજો હું ગાવ હમણાં. મને બહુ જ ગમતું એ ગીત હા હા વાહ વાહ આ એના દાદા નો વાહ વાહ કેવું ગાયું બેન પણ જો તો ખરી કેવું ગાયું એને ગળા કંઠ કેવો છે આ તાર કંઠ તો આમાં એવું છે આવો નવો કંઠ છે ને મારા બાપુ રેડિયો વગાડતા ને હા તો એ બેન ઓલા કીધા તે દિવાળી બેન આ ઈવડાઈ ગાતા હું સાંભળતી હે ને હું કેવું નાની કેવા હતી. કેવું સરસ ગાય છે ગીત આને ગળું હતી તેની છે ક્યાંનું છે
મેં રેડિયમ સાંભળેલું પણ કીચરું કીચરું અવાજ આવતો હતો. આ તઈ ઓલા સ્ટેશન બહુ ઓછા હા પકડતા એટલે ને. જ તે ને. હવે બેન હા લે તને માવો દઉં અને અમારે મોડું થાય છે. આ તે આપો લ્યો લે હાલે આ તું ને તાર ઘરવાળો બે ખાઈ જો. હા તે વાંધો નહીં બેન થોડો થોડો માવો જો એ ખાઈ ને આપણે તો ગળસવી છે. એકાદો ન કહેવાય. તો 35 નો ન દેતા 99 નો દેજો. મારી ક્યાં દૂધનો માવો છે. એ દૂધનો છે તમે લઈને બેહો ને એટલે ઓલો માવો તું એ ભૂલી ને હું કહું આ માવો આવ્યો તો કામ થઈ ગયું. લે લે બે આ બધામાંથી જો અલગ પડતો છે પણ લાગશે મીઠો. કઈ વાંધો નહીં બેન ઉતારેલો સારો હશે હા એમાં એવું હતું કે ઈ રોજ હા. ઉતારે પણ છે ને હા અને આ તાર ઘરવાળાને ખવડાવજે હા અને આ તાર છોકરાને ખવડાવજે. અરે રે બેન લે હું થયું લે હાલે સાની રાહ ઘડીક ખા. આ તો વાલામું ધૂતા એમ નહીં થયું છે હું ઈ તો કે એમાં એવું છે બેન કેવું છે આ તમે માવો આપ્યો મારે હાટું ખાવા દીધો. આ ઈ તો વાંધો નહીં પણ આ મારા છોકરાને કીધું તો મારે હું વાંજણી છું એ માં લે એ માં લે આપણને હવે સાની રહી જા ને અહીંયા બેસ અને મારા અમારી જે દીકરા વાત એકેય નથી બેન પણ આમ નામ થોડું આમ માર બનાવીને કાક સમજાય જેની વાઈને હાયું લીધા હગઈ નો છે. એટલા વર્ષ ત્યાં ભગવાન એલા રૂપાભાઈ કોઈ પર ધ્યાન કીધો કે કોઈની વાત આવી છે. જો આ મરી ગયો ગામની જ પંચાયત કરતો હોય બેઠો બેઠો. બેન આમ જો દુઃખ નો લગાડ. આ બેન સોના તું ખાવાનું બંધ કર આવા દુઃખના ભાગમાં આમ ભાગ લેવાય થોડોક નકર તુંય વાંદણી ને વાંદણી રહી સાની રહી જા હાવ સાની રહી જા સાની રહી જા હાવ સાની રોમાં. હાવ હાવ આ એમ રોવાય થોડું રોવાય નહીં. રોવાય નહીં. તું રો ને તમારું દરિયા સલકાઈ જાય બેન. હાવ સાની રહી જા હાવ સાની રહી જા ઈ તમને ભાળીને રોવે ને હું સાનો સાનો રોઉં. સાની રહી જા હાવ હવે રોવાનું નહીં બિલકુલ જો કેવી આખી બાબડી ગઈ કદાચ ને માટલું વાગ્યું હોય તો. હા એટલે ભલે ઈ પાળો અમારો હું લેવા તોડી નાખો છો. એ હા ભાઈ તો કરી બેન હું કે હા ભલે છે ને બેન રોવાય નહીં. હજી ઘરની વડવા કદાચ ને જાણીતા જાણતામાં તે તારા દુઃખ ની વાત અમને કરી હા બેન બરોબર પણ ભગવાન બહુ દયાળુ છે બેન. હા બેન ભગવાન ના ઘેરે દેર છે પણ અંધેર ન હોય બેન. હા બેન હા એટલે છે ને એ અમે સાંભળ્યું છે અહીંયા બાજુમાં રણુજા રામદેપીર બાપા પ્રગટ પહોંચાય છે. રણુજામાં હા કાબેન રૂપા અને એમાં રામદેવ બાપા હા હા નામ નથી નામ તો સાંભળ્યું છે મેં હા તો જો બેન સાંભળ હા એ તારા ઘરે હારા દિવસો થાય ને સડતા દિવસો થાય હા અને તારા ઘરે જો ભગવાન પારણું બંધાવે ને બેન હા તો રામાપીર બાપાએ તું ને આ સને આ જમજેવો માર બનેવી હા બે સને હાલીને માનતા કરવા જાહો. લે તો હું જરૂર જાશે મારા ઘર પારણા બંધાવે ને તો અમે રણુજા જાશું હાલીને તો સને અરે અરે બેન તાર છોડી આવી છોકરા ઘરે હતા એમાં તારે હવાને સડી ગયું ને ત્યાં મોડું થઈ ગયું અમારે છોકરા ભૂલીને વી આવ્યું છોકરા બોલીને એટલે જ કહો આની હવાને સડી ગયા આમાં આપણું તે ત્યાં બેન જો આમ જો મારા ઘર પારણા બંધા હે ને હા. તો હું રણુજા જાશ પછી રામાપીર બાપાની જાત્રા કરવા જાશું એટલે હાલીને જાજે એમ. હા હાલીને અમે બે જણા જાહુ આવી મનોમન ભગવાનને પ્રાર્થના કર ને બેન અમે પ્રાર્થના કરશું અમારા ઠાકરને. હે હા તો હારું બેન હો? હા હા એમ તારા ઘરે જો દૂધ જેવો દીકરો આપે ને હા. તો હાલીને રણુજા જાજો બે જણા. હા નકર તો ઉગાડા પગે આટલી જાજે બધી પાછી. વાડી છે પણ હું કરો હું કામ ની સાચી બધી વાત તો સાચી વાત. ઘરે ખૂટે એમ નથી કાઈ એ હારું બેન જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હા બાઈ. બેન હા
તમારે બેન ચડતા દે છે. એ જય શ્રી કૃષ્ણ 72 વર્ષના આવજો પાછા. એ આમ જો તમ તારે અમારે વાડીઓમાં છે ને લાટ લીમડા ને વડલા છે, તમ તારે વિહામો ખાજો અને બેજો ચા પાણી પીજો. ના ના ઓલા કટર વાળા ને સીધા ના કાપવા. ખાવાનો ટેમ હશે ને તો તમ તારે ખવરાય દેવું. તમને રસ્તો હારો હુજાડ્યો. રાખને માર છોડીને આ તે લાવો ને રાખું લે બટા. ના ના હો એમાં તે ઈ તો એ હાલો તમને કહું, હાલો આપણે જાવું ને ક્યાં જવું? ઘરે. ઘેરે જવું. વિહામો લઈ રબારીનો માવો વેચવા માટે રંગપુર તરફ ચાલી નીકળ્યો. અને રામાપીર બાપા માનતા કરજો. હા હાલીને જવાનું કીધું. હાલે હા ઠીક છે, તો તમારે ઘરે રામાપીર બાપા પારણા બંધાવશે એમ કીધું. અને દીકરો થાય પછી જવાનું ને. હા આખો તો પહેરાય. માનતા રાખવાનું કીધી. હા માનતા રહે જ છે આપણે એમાં હું. તો જાવું ને આપણે. હા હવે ઘેર જવું જોઈએ ને. આ તો તમે વાડીએ જાઓ, હું ઘરે જાઉં. હો? આવી રીતે રબારેણના કહેવા પ્રમાણે પૂજી પટલાણીએ રામદેવજી બાપાની બાધા રાખી અને કહેવા લાગ્યા, હે રણુજા વાળા, હે રામદેવજી બાપા, જો મારા ઘરે બાળકનો જન્મ થાય તો મારા બાળકને લઈ અને પગપાળા રણુજાએ આવશું અને મારા દીકરાને પગે લગાવીશું. રામદેવજી બાપાના પ્રતાપથી પૂંજી પટલાણીના ઘરે એક બાળકનો જન્મ થાય ત્યારે પૂંજી પટલાણી ઘરના કામ કરતા જાય, એમના દીકરાને સુવડાવી જેમ મા યશોદા કન્યાના હલરડા ગાય એવી રીતે પૂંજી પટલાણી એમના દીકરાના હલરડા ગાય છે.
યશોદા વળી અમને જાજી રે કમા અમને ઘણી રે કમા કોટી જાને પ્રેમ દુલારા હૈયા હે જલાવો લાખો વરના લવ અંતરને હું તો વારી વારી જાવો કોટી જાને પ્રેમ દુલારા હૈયા હે હાલો લાખો વરના લવ અંતરને હું તો વારી વારી જાવો નટવરલા સામળિયા ગોપાલ નટવરલા સામળિયા ગોપાલ તમને ગાજી રે કમા તમને ઘણી રે કમા ઉલુલુલુ હાલા 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 મોઢો મારા નંદના લાલા લાલા તમને તારણીએ રે જુલાવે યશોદા માવડી તમને ઘણી રે કમા તમને ગાજી રે આંગણીયામાં ફૂલ વેરાવું લાગલે કંકણ વેરી એ હરકે હાલા ગાવું મારો લટકાળો નલવેરી આંગણીયામાં ફૂલ વેરાવું લાગલે કંકણ વેરી એ હરકે હાલા ગાવું મારો લટકાળો લાલવેરી ઉઠો મારા બાળ સુમી લવલાલ તમને જાજી રે કમા તમને ઘણી રે કમા હલુલુલુ હાલા રે હાલા હાલા કોઠો મારા નંદના રે લાલા લાલા તમને પારણે દુલાવે યશોદા માવડી હરકે હાલ રાગવડાવે યશોદા માવડી મારી નીચર મારા લાલને હે જો હૈયા ના હે તે નિહાળો દાસ કલ્યાણા નાથને કાયમ અમીલ નજરે ભાળો મારી નીચર મારા લાલને હૈયા ના હે તે નિહાળો દાસ કલ્યાણા નાથને કાયમ અમીલ નજરે ભાળો મારે મારા બાપ કૃષ્ણ ગોપાલ લાડીલા લાલ તમને ઘણી રે કમા તમને જાજી રે કમા ઉલુલુલુ હાલા રે હાલા હાલા મોઢો મારા નંદના રે લાલા લાલા તમે પારણે રે સુનાવે
યશોદા માવડી હરકે હાલરડા ગવડાવે યશોદા માવડી યશોદા